રાજકોટમાં તુષાર સિંધવ નામના ભુવાએ આચર્યું કુકર્મ। 40 વર્ષીય પરિણીતાને બેભાન કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। પાઠમાં પુરુષ ન બેસી શકે કહી પત્નીને બેસાડવામાં આવી હતી। પરિણીતાને બેભાન થઈ જાય તેવી વસ્તુઓ ખવડાવી ભુવા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। હવસખોર ભુવાના ત્રાસથી પરિણીતાએ 2 વખત મકાન બદલાવ્યું છતાં ત્રાસ યથાવત રહ્યો હતો। ભુવાએ મોટી રકમ પણ પડાવી લીધી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભુવાએ કારખાનેદાર અને તેની પત્નીને ધંધામાં સારું થઈ જશે તેવી લાલચ આપી વિધિ કરાવવાનું કહી અનેક વખત દુષ્કર્મ આચર્યું છે। શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની પ્રિયદર્શન સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ પોતાની જાહેર કરેલ, જેમાં એક ભુવાએ ધાર્મિક વિધિના બહાને પોતાના ઘરે આવીને અને પોતાને બેભાન કરી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધાવેલ હતી, જે બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ અને આ ગુનાની તપાસ પીઆઈ એચ.એન. પટેલ કરી રહ્યા હતા। તે દરમિયાન પરિણીતાએ છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર આરોપીએ પોતાને ફોસલાવીને તેમજ ધાકધમકી આપીને તેના ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવેલ છે। વિશેષ તપાસ પીઆઈ એચ.એન. પટેલ ચલાવી રહ્યા છે। પોતાના ઘરમાં કોઈ ધાર્મિક વિધિ કરાવવાના બહાને પ્રથમ આ ભુવાને બોલાવેલો હતો। વિધિ કરતા દરમિયાન આ ભુવાએ પરિણીતાને બેભાન કરી તેના પર દુષ્કર્મ આચરેલ હતું પ્રથમવાર। ત્યારબાદ ભુવાએ અવારનવાર તેમની સાથે ગરબો કેળવી અને તેમના ઉપર ધાકધમકી આપી અને અવારનવાર તેમના ઉપર બળાત્કાર ગુજારેલ હતો।